નમસ્કાર. છેલ્લે આપણે એસવાય બીકોમ સેમ 3 બિઝનેસ મેનેજમેન્ટ યુનિટ 1 કાર્યાલય સંચાલનમાં કાર્યાલય સંચાલકોની સત્તાઓ અને અધિકૃત પ્રવૃત્તિઓ જોઈ હતી. આજે આપણે કાર્યાલય વ્યવસ્થા અંગે જોઈશું. તો કાર્યાલય વ્યવસ્થામાં કયું કામ હોય એના માટે સૌથી પહેલાં તો એ જોવું પડશે કે કેવા પ્રકારનું કામ હોય તો કાર્યાલયને કેવી રીતે કયા કયા વિભાગોમાં વહેંચી શકાય. તો હવે કાર્યાલયનું કામ કેવું છે એ પ્રકાર કેવી રીતે નક્કી કરી શકાય કે જે ધંધાકીય એકમનો કદ છે એ કેવું છે, નાનું છે કે મોટું છે. નાનું હોય તો એકાકી પેટી હોય તેમાં કાર્યાલયનું કામ ઓછું હોય, મોટું કદ હોય તેમાં કાર્યાલયનું કાર્ય પણ વધારે હોય, અને મલ્ટીનેશનલ કંપની હોય અથવા તો ખૂબ મોટી કંપની હોય તો એમાં એક કરતાં વધારે કાર્યાલયો પણ આવેલા હોય અને અલગ અલગ જગ્યાએ એ કાર્યાલયો કાર્યરત હોય. તો એ તો બાબત વાત કરીએ આપણે કદની. નંબર 2 છે ધંધાનો પ્રકાર. ધંધાનો પ્રકાર કેવો છે, પ્રાઇવેટ કંપની છે, પબ્લિક કંપની છે, કયા પ્રકારની વસ્તુનું ઉત્પાદન કરે છે, એનો વેચાણનો કાર્યક્ષેત્ર કેવડું છે, એટલે કે એનો સ્કોપ કેવડો છે. તો એ ધંધાનો પ્રકાર થયો. ધંધાનો વિસ્તાર કેટલી સ્તર ઉપર એ વિકસેલો છે. તો આ બધી બાબતોને ધ્યાનમાં રાખીને કાર્યાલયનું કામ થતું હોય અને કાર્યાલયને જુદા જુદા ભાગમાં વિભાજિત કરવામાં આવતું હોય. તો એના ધંધાના પ્રકારને આધારે એના વિવિધ ખાતાઓ બનેલા હોય અને એ ખાતા એટલે કે વિભાગ એમાં કાર્યાલય છે કામ કરતું હોય. તો સામાન્ય રીતે ખરીદ વિભાગ, વેચાણ વિભાગ, નાણાં વિભાગ, હિસાબ વિભાગ, પત્ર વ્યવહાર વિભાગ, આટલા વિભાગો કાર્યાલયમાં કાર્યરત હોય. આ જ વિભાગો આપણને ખ્યાલ છે કે કંપનીમાં પણ હોય છે. તો જેટલા વિભાગો ધંધાના પ્રકારને આધારે અથવા તો ધંધાના જેટલા પ્રકાર હોય એના આધારે કાર્યાલયના વિભાગ નક્કી થતા હોય. હવે કોઈ પણ એક ધંધાકીય એકમ શરૂ થાય ત્યારે શરૂઆતના તબક્કામાં એની જે વ્યવસ્થા તંત્ર છે એ થોડું નાનું હોય. ધીમે ધીમે ધંધાનો વિકાસ થાય એમ સાથે સાથે એનું વ્યવસ્થા તંત્ર પણ વિકસતું જતું હોય. તો એની સાથે સાથે અલગ અલગ વિભાગોનો પણ વિકાસ થતો જતો હોય. શરૂઆતમાં જ્યારે કદ નાનું હોય ત્યારે ઓછા વિભાગ હોય અથવા તો નાના પાયા ઉપરના કાર્યાલયથી કામ ચાલતું હોય. ધીમે ધીમે જેમ ધંધાનો વિકાસ થતો જાય એમ કાર્યાલયનું કામ પણ વિકસતું જાય. હવે કાર્યાલયનું કામ વિકસશે તો એની સાથે સાથે કાર્યાલય વ્યવસ્થામાં બીજી પણ ઘણી બધી બાબતોનો સમાવેશ થતો હોય. જેમ કે કર્મચારી વ્યવસ્થા છે, તો કર્મચારી રાખવા કાર્યાલયમાં જે વિભાગ વધશે તો વિભાગ વધવાની સાથે કર્મચારી પણ રાખવા પડશે. તો કર્મચારીની વ્યવસ્થા પણ કરવી પડશે. પસંદગી, બઢતી, બદલી, પગાર, તો આવી બધી બાબતનો સમાવેશ થતો હશે. પછી એની સાથે કાર્યાલયમાં બીજું શું હોય, ફર્નિચર. તો ફર્નિચરની વ્યવસ્થા કરવી પડે. તો ફર્નિચરમાં દરેક બાબતનો સમાવેશ થઈ જશે. એ લોકોને જે ખુરશી ટેબલની વ્યવસ્થા કરવી પડતી હોય, એ સિવાય જો તમે કમ્પ્યુટરથી કાર્ય ઓપરેટ કરતા હો તો એ કમ્પ્યુટર છે એની સાથે સાથેના લાગતા વળગતા જે પણ કોઈ ઇલેક્ટ્રોનિક મશીન છે કે જેનો કાર્યાલયમાં સમાવેશ થતો હોય, ફેક્સ છે, ફોટોકોપિયર છે, અથવા તો જે પણ કોઈ કાર્યાલયમાં અલગ અલગ સાધનોનો ઉપયોગ થતો હોય, તો આવા બધા જ પ્રકારના સાધનોનો સમાવેશ ફર્નિચરમાં થશે. તો એ સાધનો વિકસાવવો અથવા તો એ સાધનોની ખરીદી કરવી અને એ વ્યવસ્થા પૂરી પાડવી. તો કાર્યાલયના મકાનની વ્યવસ્થા, હવા, પ્રકાશ ચોખ્ખી હોય, સારા એવા પ્રમાણમાં જગ્યા હોય, તો આ બધી બાબત એ મકાનની વ્યવસ્થામાં સમાવેશ થતો હોય. એમના માટે કર્મચારી માટે રિફ્રેશમેન્ટની વ્યવસ્થા કરવામાં આવતી હોય. તો આ બધું કાર્યાલયનું કામ છે. કોર્પોરેટ સ્વરૂપનું જ્યારે મોટું કદ હોય ધંધાનું, તો એમાં આ બધા જ જે અલગ અલગ વિભાગો એકમમાં હોય છે, કોઈ ધંધાકીય એકમમાં હોય છે તો એટલા જ વિભાગ કાર્યાલયમાં પણ હોય છે. આખા એક વિભાગમાં એ કામ થતું હોય. તો ખરીદ વિભાગ હોય,
વેચાણ વિભાગ હોય, નાણાં વિભાગ હોય, હિસાબ વિભાગ હોય, એ સિવાય કર્મચારી વિભાગ છે, પત્રવ્યવહાર વિભાગ છે, ફાઇલિંગ કરવાનો એક અલગ આખો વિભાગ હોય, તો એ કેન્દ્રિત રીતે ફાઇલિંગ કરે છે કે વિકેન્દ્રિત રીતે ફાઇલિંગ કરે છે. સામાન્ય વ્યવસ્થા અલગ અલગ પ્રકારની જે પણ કોઈ બધાને પ્રોવાઈડ કરવામાં આવતી હોય, તો આ રીતે અલગ અલગ વિભાગોની રચના કરવામાં આવે. તો હવે એમાં સૌથી પહેલાં આપણે જોઈએ ખરીદ વિભાગ. ખરીદ વિભાગનું કામ શું છે કે સારી ગુણવત્તાવાળી વસ્તુઓ ગોતવી, જેમ કે કાચો માલ છે, મટીરિયલ્સ છે, તો એ સારી ગુણવત્તાવાળો કાચો માલ, રો મટીરિયલ્સ ક્યાંથી વધુ સારી રીતે આપણને મળી શકે છે એ ગોતવું. પછી એકમમાં ક્યારે એની જરૂર છે, ધંધાકીય એકમમાં ક્યારે જરૂર પડશે, અત્યારે આપણી પાસે સ્ટોક કેટલો બાકી છે, કેટલું ઉત્પાદન થાય છે, એના આધારે આપણને કાચા માલની જરૂર પડવાની છે, તો એ કાચા માલનો સ્ટોક આપણે કરીએ અથવા તો કાચા માલના સ્ટોકની ખરીદી કરવી. પછી કેટલા જથ્થામાં અને કયા સમયે આપણને એ ખરીદીની જરૂર પડશે. ત્યારબાદ અગત્યની બાબત આવશે કિંમત. હવે ગુણવત્તાની સાથે સાથે કિંમત પણ અગત્યનું ફેક્ટર છે. તો જેમ ગુણવત્તા જાળવવી અગત્યની છે, એમ આપણી પાસે કેટલું નાણું છે, નાણાંનું ભંડોળ છે, અને આપણે એ ભંડોળમાંથી કઈ વસ્તુ આપણને પરવડે એવી કિંમતે ખરીદીએ. તો કિંમત અંગેના નિર્ણય લેવાના હોય છે. ત્યારબાદ ખરીદીને અલગ અલગ વિભાગમાં પણ વેચી શકાતી હોય. તો શરૂઆતના તબક્કે જે સાવ રો મટીરિયલ જ ખરીદવામાં આવતું હોય, અમુક વસ્તુ એવી જોઈતી હોય ધંધામાં કે એના ઉપર થોડીક પ્રોસેસ થયેલી હોય, એટલે કે જેને આપણે સામાન્ય રીતે અર્ધ તૈયાર માલ કહીએ છીએ, તો એનો પણ સમાવેશ થતો હોય. અને આ બધી જ વસ્તુ ભેગી કરીને, એટલે કે એને એસેમ્બલ કરીને પછી એનું પ્રોડક્શન કરવામાં આવતું હોય. તો આ બધી વસ્તુ છે એ એકમમાં ક્યારે જોઈશે, કેવી રીતે જોઈશે, આ બધું જે નક્કી કરવું પડે, કિંમત નિર્ધારણ કરવું પડે, બરાબર, કે એની પાસેથી આપણે માલ ખરીદવો છે એ જોવું પડે. તો આ બધું કરવાનું કામ છે એ ખરીદ વિભાગ કરતા હોય. એટલા માટે જ ખરીદ વિભાગને અડધા વેચાણ બરાબર કહેવામાં આવે છે, કે તમે ખરીદી વ્યવસ્થિત કરેલી હશે તો એમ સમજો કે લગભગ તમારું વેચાણ થઈ જ ગયું, તો અડધા વેચાણ સમાન ગણવામાં આવે છે. હવે એવું પણ હોઈ શકે કે જથ્થાબંધ ખરીદી કરવી કે છૂટક ખરીદી કરવી, એનો નિર્ણય પણ લેવો પડે. તો હવે જથ્થાબંધ ખરીદી શેની થતી હોય? જે વસ્તુની, જે એકમની અથવા તો પેદાશની તમારે ધંધાકીય એકમમાં તમારા ઉત્પાદન પ્રક્રિયામાં વારંવાર જરૂર પડતી હોય, તો એવી બધી વસ્તુને શું કહેવાશે? જથ્થાબંધ ખરીદીમાં સમાવેશ કરી શકીએ. કારણ કે સમયાંતરે આપણને એની જરૂર પડે જ છે, તો એને આપણે જથ્થાબંધ રીતે ખરીદશું. અને જ્યારે છૂટક ખરીદી એ કેવી હશે કે આપણને ક્યારેક જ એ વસ્તુની જરૂર પડતી હોય, તો એ આપણે જરૂરિયાત અનુસાર ખરીદી કરીએ, તો એને એ છૂટક ખરીદીમાં ખરીદી કરતા હોઈએ. એની સાથે કેન્દ્રિત ખરીદી અને વિકેન્દ્રિત ખરીદી, બધા જેટલા પણ પ્રોસેસ હોય, તો એ બધી જ પ્રક્રિયાના જે ઉત્પાદનમાં અલગ અલગ પ્રક્રિયા થતી હોય ABC, તો એ બધાનું એક સાથે તમે ખરીદી કરી લ્યો છો કે અલગ અલગ વિકેન્દ્રિત પદ્ધતિથી ખરીદી કરો છો. તો આ બધા નિર્ણયો, તમારી પાસે કેટલું સ્ટોરિંગ માટેની જગ્યા છે, ક્યાં તમે તમારો માલનો સ્ટોક છે એ સ્ટોર કરી શકો છો, તો આ બધી બાબત છે એ ખરીદ વિભાગને નક્કી કરવામાં આવતી હોય. તો એની જે નીતિ નિર્ણયો લેવામાં આવતા હોય એ ખરીદ વિભાગ ઉપર આધારિત હોય. તો એના જે મેનેજરો કામ કરતા હોય એનો નિર્ણય લેશે. તો એ પણ એક કાર્યાલયનું અગત્યનું કાર્ય છે. ત્યારબાદ છે વેચાણ વિભાગ. તો વેચાણ વિભાગની મુખ્ય પ્રવૃત્તિ શું હોય કે વસ્તુનું વેચાણ કરવું. એની સાથે સાથે વેચાણ વિભાગ બીજા ઘણા બધા કામ કરે છે, જેવા કે માલ છે તો એ માલનું પ્રમાણીકરણ અને વર્ગીકરણ, એટલે કે માલની ગુણવત્તા કેટલી સારી છે તો એનું પ્રમાણીકરણ કરેલું કહેવાય, પ્રમાણિત માલ. ત્યારબાદ વર્ગીકરણ, અલગ અલગ વિભાગ અથવા તો અલગ અલગ જગ્યાએ જે રીતે વેચાણ કરવાનું હોય તો એ વેચાણ કરવાને આધારે એનું વર્ગીકરણ કરવું. ત્યારબાદ માલ પર નિશાની કરવી, એનું કિંમત નિર્ધારણ કરવું, વાહન વ્યવહાર એક જગ્યાએથી બીજી જગ્યાએ પહોંચાડવું, વર્ગીકરણ કરવું, માલ પર નિશાની કરવી, કિંમત નિર્ધારણ કરવું.
તો એ બધી જ બાબત છે એ વેચાણમાં સમાવેશ થઈ જાય. ત્યારબાદ છે માલની જાહેરાત કરવી અને વેચાણ પછીની સેવાઓ પૂરી પાડવી. તો આ બધું પણ વેચાણનું કામ છે. બજાર સંશોધન, લોકોની માંગ કેવી છે અને એના આધારે તમે એ વસ્તુનું ઉત્પાદન કરો. તો એ સેલ્સમેન છે એ બજાર સંશોધનની પ્રક્રિયામાં અગત્યનો ભાગ ભજવતા હોય. તો એ પણ વેચાણ વિભાગમાં સમાવેશ થતો હોય, કારણ કે એ લોકો રિટેલર પાસેથી એની માહિતી મેળવતા હોય કે ગ્રાહકોને કેવી વસ્તુ પસંદ છે અથવા તો પસંદ નથી. નવી વસ્તુ કોઈ બજારમાં મૂકી હોય તો એ નવી વસ્તુ એમને પસંદ છે કે નહીં. તો આ બધી બાબતો છે એ વેચાણ વિભાગ દ્વારા કામ થતું હોય. ત્યારબાદ છે નાણાં વિભાગ. હવે નાણાં વિભાગનું મુખ્ય કાર્ય છે નાણાં સ્વીકારવાનું અને નાણાંની ચૂકવણી કરવાનું. તો જ્યાંથી તમારે નાણાંની અવર જવર થતી હશે તો એ વિભાગ નાણાં વિભાગ તરીકે ઓળખાય. તો નાણાંની સલામતીની વ્યવસ્થા પણ એ નાણાં વિભાગ દ્વારા જ થતી હોય. તો તમે કઈ જગ્યાએ કેટલી કિંમત ચૂકવો છો, એ વ્યાજબી છે કે નહીં, તો એ નિર્ણય નાણાં વિભાગે લેવાનો હોય. પછી તમારા એકમમાંથી નાણાંની ઉચાપત, ચોરી, ગોલમાલ, ગોટાળા આ ન થાય એનું પણ ધ્યાન રાખવાનું હોય. સમયાંતરે પોતે રાખેલા હિસાબોનું ઓડિટિંગ કરાવવું પડતું હોય. તો નાણાંની સાથે સાથે જ એક હિસાબ વિભાગ પણ હોય છે. હિસાબ વિભાગનું કામ હોય અલગ અલગ પ્રકારના વેરાઓ અને એની જોગવાઈને આધારે સમયાંતરે એ વેરાઓ ભરતા રહેવા પડે. વેચાણ વેરો હોય, આવક વેરો હોય, કંપની ધારાના નિયમો અને એની જોગવાઈઓનું પાલન કરવાનું હોય. તો એ બધી બાબતો હિસાબ વિભાગ દ્વારા સંભાળાતી હોય. અને ઉચ્ચ સંચાલકોના નીતિ વિષયક નિર્ણયો હોય તો એ જે પણ નિર્ણયો હોય એના માટે એ લોકો અલગ અલગ વસ્તુના હિસાબો મગાવતા હોય. તો એ હિસાબો છે, ઇનવોઇસ છે, એ બધા ઇનવોઇસની નોંધ રાખવી પડતી હોય, એનું વર્ગીકરણ કરવું પડતું હોય, બિલિંગનું કામ થતું હોય. તો આ બધું જે કામ છે એ નાણાંને અસર કરતું કાર્ય છે. આ ઉપરાંત એક હિસાબ વિભાગની અંદર જ એક સબ વિભાગ હોય છે, પડતર વિભાગ. એનું સબ ડિપાર્ટમેન્ટ હોય. તો એ પડતર વિભાગ, પડતરનો આપણને મતલબ ખબર છે. પડતર એટલે કે આપણને કેટલા રૂપિયામાં અથવા તો કેટલી કિંમતમાં એ માલ આપણને પડે છે. હવે પડતર ઉપર નફો ચડાવીએ ત્યારે આપણે એ નફા સાથેની પડતર કિંમતને આપણે વેચાણ કહેતા હોઈએ. સામાન્ય રીતે એવું કહી શકાય, પડતર પ્લસ નફો એટલે કે વેચાણ કિંમત. તો આપણે જે વેચાણ કરીએ છીએ તો એમાં આપણને નફો કેટલો મળે છે ને આપણી પડતર કેટલી છે. તો પડતર અંગેનું જેટલું પણ કામ થતું હોય તો એ પડતર વિભાગ હોય છે. એ સિવાય આંકડા વિભાગ હોય છે, જે અલગ અલગ સમયના આંકડાઓનું એનાલિસિસ કરીને ભૂતકાળની, વર્તમાનની, ભવિષ્યની જે બધા નફા અથવા તો ખોટ એકમમાં થતા હોય તો એ અંગેના એનાલિસિસ કરતા હોય. તો એ વિભાગ પણ હોય. તો આ બધા હિસાબ વિભાગની સાથે સંકળાયેલા છે, નાણાં વિભાગની સાથે સંકળાયેલા છે. પછી નાણાકીય અહેવાલો હોય, એ પત્રકો બનાવવા, તૈયાર કરવા, એની નોંધ કરવી, એની ફાઇલિંગ કરવી, પડતરના હિસાબો બનાવવા, નફા નુકસાનની જે પણ કોઈ પ્રકારની પદ્ધતિઓ હોય તો એ પદ્ધતિને આધારે એના પત્રકો બનાવવા. તો આ બધા જે કાર્ય છે એ નાણાં અને હિસાબ વિભાગમાં થતા હોય. એ સિવાય અન્ય વિભાગો પણ હોય. તો અન્ય વિભાગમાં કર્મચારી વિભાગ. તો કર્મચારી વિભાગનું કામ શું છે? કર્મચારીની પસંદગી કરવી, બઢતી, બદલી, એના પગાર, ભાડું, ભથ્થું, વેતન, એની જાણકારી રાખી અને એને પૂર્ણપણે પૂરું કરવું. ત્યારબાદ કર્મચારીઓને કોઈ પ્રશ્ન હોય તો એ પ્રશ્નનું નિરાકરણ કરવું. તો આ બધું કર્મચારી વિભાગમાં સમાવેશ થાય. પત્ર વ્યવહાર. તો પત્ર વ્યવહાર વધુ સારી રીતે કેવી રીતે કરી શકે અને સમયાંતરે પત્રોની આપ-લે થતી હોય તો એ યોગ્ય સમયે જ્યારે પણ એ પત્રનો જવાબ દેવાનો હોય તો એ પત્રનો જવાબ દઈ દેવો પડે. અને જો તે પત્ર તમારી પાસે આવેલો હોય તો એ પત્રની યોગ્ય ફાઇલિંગ એટલે કે ગોઠવણી કરવી આવશ્યક છે. આ બધું જ કામ ફાઇલિંગ વિભાગમાં થતું હોય. તો અમુક કાર્યાલય હોય તો એ કાર્યાલયમાં આખો એક ફાઇલિંગ વિભાગ અલગથી આપવામાં આવેલો હોય, જે સામાન્ય વ્યવસ્થા વિભાગ હોય, જેમાં કર્મચારીઓને લગતી બીજી બધી બાબતોનો સમાવેશ થતો હોય.
એમના કોઈ પ્રશ્ન હોય તો પ્રશ્નનું નિરાકરણ થતું હોય તો આ બધા સામાન્ય વ્યવસ્થા વિભાગમાં સમાવેશ થઈ જશે. તો આપણે જોયા કાર્યાલય વ્યવસ્થાના ભાગો કે કાર્યાલય કયા કયા વિભાગમાં એ કામ કરે છે. ખરીદ વિભાગ, વેચાણ વિભાગ, નાણાં વિભાગ, હિસાબ વિભાગ, અન્ય વિભાગોમાં કર્મચારી વિભાગ, પત્ર વ્યવહાર વિભાગ, ફાઇલિંગ વિભાગ અને સામાન્ય વ્યવસ્થા વિભાગ. હવે આપણે આ યુનિટ 1 છે એમાં ફરીથી થોડું રિવિઝન કરીને પછી યુનિટ 2 ઉપર જઈએ. તો સૌથી પહેલાં તો આપણે કાર્યાલય સંચાલનનું મહત્ત્વ છે, લાક્ષણિકતાઓ છે, કાર્યો છે, ગુણો, ફરજો, તો આ બધી બાબતનું એક રિવિઝન કરી લઈએ. તો સૌથી પહેલાં કાર્યાલય સંચાલનનું મહત્ત્વ જોઈએ. એકમના ભૌતિક અસ્તિત્વનો પુરાવો છે. હવે કાર્યાલય સંચાલન છે એ સૌથી પહેલી બાબત છે કે એ ત્રાહિત પક્ષો સાથેના સંબંધોની જાળવણી કરે છે અને એના કારણે એ કાર્યાલય છે એકમની આગવી છાપ ઊભી કરે છે. ઘડિયાળનું જેટલા મુખ્ય કમાનનું જેટલું અગત્યતા ધરાવે છે ઘડિયાળમાં, એવી જ રીતે કાર્યાલય છે ધંધાનું મગજ છે. બધી જ બાબતોના નિર્ણયો એ કાર્યાલયમાં થતા હોય. વહીવટી પ્રવૃત્તિઓનું કેન્દ્ર છે. બધી જ પ્રવૃત્તિઓ એ કાર્યાલયમાં થતી હોય, એટલે કે આયોજનથી લઈ અને અંકુશ સુધીની બધી જ પ્રક્રિયાઓ છે એ કાર્યાલય સાથે સંકળાયેલી છે, એટલે કે એને કેન્દ્ર કીધું છે. આંતરિક અને બાહ્ય બંને વિભાગો છે. આંતરિક વિભાગો આપણને ખ્યાલ છે કયા કયા છે. ઉત્પાદન વિભાગ, વેચાણ વિભાગ, નાણાં વિભાગ, હિસાબ વિભાગ, આ બધા આંતરિક વિભાગો છે. તો એ વિભાગોની સાથે પણ માહિતીની આપ-લે કરે છે. જ્યારે જે વિભાગને માહિતીની જરૂર હોય એ માહિતી પહોંચાડે છે. એ ઉપરાંત બાહ્ય વિભાગો ગ્રાહકો, લેણદાર, દેવાદાર, વીમા કંપની, બેંક, સરકાર, આવી બધી જે પણ કોઈ બાહ્ય ત્રાહિત પક્ષકારો છે એની સાથે પણ એ માહિતીની આપ-લે કરી અને સંપર્ક જાળવે છે. કર્મચારીઓ ઉપર દેખરેખ અને નિયંત્રણ રાખે, એમને માર્ગદર્શન આપે, કામ કેવી રીતે કરવું, કાર્ય પદ્ધતિની સમજાવટ કરે, એમના પ્રશ્નો હોય તો પ્રશ્નોનું નિરાકરણ કરે, સંચાલકોને માહિતી પૂરી પાડે છે. એટલે કે સંચાલકોને ધંધો ચાલુ રાખવા માટે જે નીતિ વિષયક નિર્ણયો લેવા હોય તો એના માટે ધંધાની માહિતી જોઈતી હોય તો એ ધંધાની જે માહિતી છે એ પૂરી પાડે છે. કાયદા પાલનની જોગવાઈઓ કરે છે. અલગ અલગ સરકાર દ્વારા, કંપની દ્વારા જેટલા પણ કાયદાઓ હોય તો એ કાયદાઓનું પાલન કરવું, તો એની માહિતી અને જાણકારી પૂરી પાડે અને કાયદાની જોગવાઈઓનું પાલન કરવું આવશ્યક છે. સંચાલનના કાર્ય, આયોજન, વ્યવસ્થા તંત્ર, કર્મચારી વ્યવસ્થા, સંકલન, અંકુશ, આ બધું કામ છે એ કામ પણ પાર પાડે છે. વિવિધ વિભાગો વચ્ચે સંકલન સાધે છે. એકબીજા વિભાગો છે, પેટા વિભાગો છે, તેમને માહિતી પૂરી પાડે છે અને એની વચ્ચે મધ્યસ્થી તરીકેનું કામ કરે છે. અને ધંધાના કેન્દ્ર સ્થાને છે, એટલે કે ધંધાકીય એકમની કાર્યક્ષમતાનો એને આધાર કહેલો છે. લાક્ષણિકતાઓ, કાર્યાલય સેવા પ્રવૃત્તિ છે, પોતાની સેવા આપે છે, એટલે કે કાર્યાલય એ સહાયક પ્રવૃત્તિ તરીકે કામ કરે છે. ધંધાકીય એકમમાં સહાયક પ્રવૃત્તિ તરીકે એ કાર્ય કરે છે. નિર્ણય પ્રવૃત્તિઓનું કેન્દ્ર સ્થાન છે. સંચાલકો કાર્યાલયમાં જ બધા નિર્ણયો લે છે. વિભાગીય વડાઓ પણ એ પોતપોતાના નિર્ણયો લે છે, માર્ગદર્શન આપે છે. તો એ નિર્ણય પ્રવૃત્તિઓનું કેન્દ્ર સ્થાન છે. એ વિભાગ નફો નથી કરતો, પરંતુ ધંધામાં એક સહાયક વિભાગ તરીકે કામ કરે છે, સહાયરૂપ બને છે. ત્યારબાદ છે કાગળના કામમાં ઘટાડો. પહેલાંના સમયમાં કાગળમાં કામ થતું, પરંતુ હવે સામાન્ય રીતે કમ્પ્યુટર છે, ફોટોકોપિયર, ફેક્સ છે, મોબાઈલ ફોન, ટેલિફોન, આન્સરિંગ મશીન, આવા બધા અલગ અલગ પ્રકારના સાધનો દ્વારા કામ થતું હોય, એટલે કામ કરવામાં પણ સરળતા પડે. એકમમાં કેન્દ્ર સ્થાને છે, તો એકમની જેટલી પણ પ્રવૃત્તિઓ છે એ કાર્યાલયની આસપાસ થતી હોય, એટલે કે એક ચક્રની ધરી જેમ ફરતી હોય એમ કાર્યાલય છે એ એના ધરી સમાન, એટલે કે કેન્દ્રમાં છે. એકમની હયાતીનું પ્રતીક છે, ભૌતિક અસ્તિત્વનો પુરાવો છે. કોઈ પણ પક્ષકાર હોય તો એ સૌથી પહેલાં કોની સાથે કોન્ટેક્ટ કરશે? કાર્યાલય સાથે. અન્ય બધા જ વિભાગો, હમણાં જ આપણે જેમ જોયું એમ કામદારો, કર્મચારીઓ છે, નાણાં વિભાગ છે, વેચાણ છે, ખરીદી છે, આ બધા જ વિભાગો સાથે કાર્યાલય છે એ પોતે કેન્દ્રિત હોય, કેન્દ્ર સ્થાને છે.
એની સાથે એ કોન્ટેક્ટમાં રહેતું હોય. સ્ત્રી કર્મચારીઓના પ્રમાણમાં વધારો. કાર્યાલયમાં સામાન્ય રીતે સ્ત્રી કર્મચારીઓ વધુ જોવા મળતી હોય. હવે આપણે કાર્યાલયના કાર્યો જોઈએ. મુખ્યત્વે 2 પ્રકારના છે, પ્રાથમિક અને વહીવટી. પ્રાથમિક કાર્યમાં માહિતી ભેગી કરવી, એનું વર્ગીકરણ પૃથ્થકરણ કરીને એની નોંધ રાખવી. નોંધ રાખ્યા બાદ વ્યવસ્થિત રીતે ફાઇલિંગ કરવી અને જરૂર પડે ત્યારે માહિતીનું વિતરણ કરવું, એટલે કે માહિતી જે પણ કોઈ પક્ષકારને જોઈતી હોય એને આપવી. વૈજ્ઞાનિક પદ્ધતિઓ વિકસાવીને ફાઇલિંગ કરવામાં આવે તો ખર્ચમાં પણ ઘટાડો થાય અને જે કાર્ય છે વધુ ઝડપથી થઈ શકે. માહિતી સંચારની વ્યવસ્થા. માહિતી સંચારની વ્યવસ્થા એક અગત્યનું કામ છે. જો માહિતી સંચાર વ્યવસ્થિત થતો હોય તો બધા જ કામ છે એ અસરકારક રીતે થઈ શકે. અને સામાન્ય રીતે આ પ્રકારના માહિતી સંચારમાં મધ્યસ્થીનું પ્રમાણ છે ઓછું રહે એટલે સારું કહેવાય. મધ્યસ્થી એટલે કે માધ્યમ. નંબર 2, વહીવટી સંચાલકીય કાર્યો. એમાં તો પહેલું છે સંચાલનના કાર્ય, એટલે આયોજન છે, વ્યવસ્થા, દોરવણી, માહિતી સંચાર, સંકલન, અંકુશ, માર્ગદર્શન આપવું, પ્રેરણા પૂરી પાડવી, આ બધા સંચાલકીય કાર્યો છે. કાર્ય પદ્ધતિ અને પ્રક્રિયા, એટલે કે આંતર સંબંધિત કાર્ય કેવી રીતે કરવું, કયા વિભાગો એકબીજા સાથે કઈ રીતે કાર્યમાં આવશે, અને આ બધે જે આંતર સંબંધો વિકસાવવાથી કાર્ય કરવામાં સરળતા પડે. તો એ આખી પ્રક્રિયા વિકસાવવી. બધાને જ પોતાના કાર્યની ખ્યાલ હોય કે એને કયું કામ કેવી રીતે કરવું છે, કોને પોતાના કાર્યની સોંપણી કરવાની છે, પોતાના કાર્યનો ક્રમ નક્કી હોય તો જે કામ છે એ સરળતાથી થાય અને ગૂંચવાડો ઊભો ન થાય. ઓફિસ ફોર્મની રચના. ઓફિસ ફોર્મમાં એક ફોર્મેટ દ્વારા જો એ નક્કી કરેલું છાપેલા ફોર્મ જ હોય તો ત્યારબાદ કાર્યાલયને પણ એ કામની નોંધણી કરવાની સરળતા પડશે અને ફોર્મ પર માહિતી ભરનારને પણ એ બાબત છે એ સરળ પડશે. તો એની રચના કરવી. કાર્યાલયના સાધનોની પસંદગી કરવી. તો એ જે પણ કોઈ કાર્યાલયના સાધનો છે એ સમય અને શ્રમ બચાવનારા હોવા જોઈએ, એટલે કે ખોટો ખર્ચો પણ ના થવો હોવો જોઈએ અને યંત્રો દ્વારા એ કામ થાય તો એ કામ વધુ સારી રીતે થાય. પરંતુ યંત્રની પસંદગી એવી જ રીતે કરતા હોવા જોઈએ કે કર્મચારીઓ પણ એ યંત્ર વાપરી શકે અને યંત્રો છે એ સમયાંતરે ખોટવાઈ જતા ન હોય, જેના કારણે વિક્ષેપ ન પડે. કર્મચારીને લગતા કાર્ય. નિમણૂક, તાલીમ, બઢતી, બદલી. કાર્યાલય ખર્ચ પર અંકુશ. ખર્ચમાં બચત થાય, કાર્યમાં ઝડપ થાય. પ્રવૃત્તિઓનું આયોજન કરીને નક્કી કરવું, કયા પછી કઈ પ્રવૃત્તિ કરવું. તો આ કામ કોનું છે? આયોજનનું. ક્યારે કઈ પ્રવૃત્તિ કેવી રીતે કરવી એ કામ આયોજનનું છે. તો આયોજન અને નીતિઓ નક્કી કરે છે. મિલકતોનું રક્ષણ કરે છે. ફર્નિચર, સાધનો, ફાઇલો, આ બધી વસ્તુ છે એની જાળવણી કરવું પડે. જાહેર સંપર્ક, હવા ઉજાસની વ્યવસ્થા. તો આ બધા કામ પણ કાર્યાલયના છે. હવે કાર્યાલય સંચાલકની લાયકાતો અને ગુણો. તો લાયકાતો તો હતી તાલીમ સાથેનું શિક્ષણ, એટલે કે એને તાલીમ પણ લીધેલી હોય અને શિક્ષણ પણ હોય, એટલે કે એની પાસે જે પણ કોઈ ડિગ્રી હોય તો એ ડિગ્રી હોવી આવશ્યક છે. એનો અનુભવ. વ્યક્તિગત ગુણો, કે વ્યક્તિ કેટલો કાર્ય કરવા માટે એની પાસે કયા કયા ગુણ છે, તો એના વ્યક્તિગત ગુણો કયા છે એ જોવું પણ આવશ્યક છે. જેમ કે એ કર્મચારીઓની પ્રશ્નો, અભિરુચિ, ગમો અણગમો સરળતાથી જાણી શકતો હોય અને એનો ઉકેલ લાવી શકતો હોય, પોતે પ્રભાવશાળી વ્યક્તિત્વ ધરાવતો હોય, એની યાદશક્તિ સારી હોય, આત્મવિશ્વાસ ધરાવતો હોય, ધીરજવાળો હોય, નિર્ણય શક્તિ લઈ શકતો હોય, બરાબર, નિર્ણયો ઝડપથી લઈ શકતો હોય. તો આવા બધા એના વ્યક્તિગત ગુણો છે. સાથે સાથે નેતૃત્વના, વ્યવસ્થા શક્તિના, નિરીક્ષણના, માનસશાસ્ત્રીય ગુણો, એવા બધા ગુણો, એટલે કે એ પ્રોત્સાહન આપી શકતો હોય, માર્ગદર્શન આપી શકતો હોય અને જ્યાં અશિસ્ત દેખાય તો તે ઠપકો પણ આપી શકતો હોય. ફરજો અને જવાબદારીઓ કઈ કઈ હતી? તો ઉચ્ચ સંચાલકોએ સોંપેલું કામ કરવું, પોતાના કાર્ય પ્રત્યેની જવાબદારી, તાબેદારો વ્યવસ્થિત રીતે કામ કરે છે કે નહીં એ જોવું, તો તાબેદારો પ્રત્યેની જવાબદારી અને એમને કાર્ય કેવી રીતે કરવું એ સમજાવવું, એમાં આત્મવિશ્વાસ વધારવો અને એના નીતિ નિયમોનું પાલન કરાવવું. તો આ બધી તાબેદારો પ્રત્યેની જવાબદારી હતી. સંબંધિત વિભાગો પ્રત્યેની જવાબદારી, તો એ સૂચના અને પ્રશ્નો, મૂંઝવણો એ બધા દૂર કરવા કર્મચારીઓના અને સાથી કર્મચારીઓ સાથે જૂથ ભાવના સાથે કામ કરવું. કર્મચારી વ્યવસ્થા, નિમણૂક, તાલીમ, બઢતી, બદલી અને એમને માર્ગદર્શન આપવું, આ કર્મચારી વ્યવસ્થા હતી.
અને કાર્યાલય પ્રત્યે તો કાર્યાલયમાં હવા ઉજાસ હોય, ફર્નિચર વ્યવસ્થિત હોય, કર્મચારી અને એના માલિક અને એના કર્મચારી છે તે બંને વચ્ચેના સંબંધો વ્યવસ્થિત હોય, એની ઉપર અંકુશ, માર્ગદર્શન, પ્રેરણા આ બધી વ્યવસ્થા કરવી આવશ્યક છે. તો આપણે કાર્યાલયના સંચાલક છે તેની ફરજો અને જવાબદારી જોઈ. ત્યારબાદ કાર્યાલય સંચાલકની સત્તાઓ આપણે જોઈ હતી કે એ વહીવટી નિર્ણયો છે, નીતિ નિર્ણયો છે, આયોજન છે, માહિતી સંચાર છે, એકમમાં જે સાધનો છે એ ખરીદવા, કાર્યાલય વ્યવસ્થા ગોઠવવી, નિરીક્ષણ અને અંકુશ રાખવાનું, કાર્યાલય પ્રશ્નોના ઉકેલ કરવા, તો એ બધી પ્રવૃત્તિ હતી. ત્યારબાદ કાર્યાલયની અધિકૃત પ્રવૃત્તિઓ જોઈ હતી. કઈ કઈ હતી? મુલાકાતોને આવકાર આપવો, માહિતી સંચારની સેવા, વ્યવસ્થા તંત્ર, ભૌતિક સુવિધાઓ, યંત્ર અને સાધનો, કાર્ય અંકુશ અને જાહેર સંપર્ક. અને આજે આપણે જે જોયું એ હતું કાર્યાલય વ્યવસ્થા, જેમાં આપણે અલગ અલગ વિભાગોમાં કાર્યાલય વ્યવસ્થા કેવી રીતે ગોઠવાતી હોય એ જોયું. ખરીદ વિભાગ, વેચાણ વિભાગ, નાણાં વિભાગ, હિસાબ વિભાગ અને અન્ય વિભાગો. તો આ બધા વિભાગમાં કાર્યાલયમાં એનું કામ કેવી રીતે થાય છે અને કયું કયું કામ કરે છે તો એ આજે આપણે જોયું. હવે પછી આપણે યુનિટ 2 છે જે આપણું, એમાં જોઈશું ફાઇલિંગ અને અનુક્રમણિકા, એનું મહત્ત્વ આપણે યુનિટ 2માં જોઈશું. થેન્ક યુ.